નમસ્કાર. સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની હું રચના જે આપની સમક્ષ રજૂ કરવાનું છું આપણા મોરબીના જાણીતા કવિ નર્મદાનંદન ઝડરૂપે મોકલી છે. એના કાવ્ય સંગ્રહ આઈ લવ મીમાંથી એક અછાંદસ કાવ્ય છે જે આપની સમક્ષ રજૂ કરું છું. અને હા, આજે એમનો જન્મદિવસ છે, તો એ જન્મદિવસની આપણે એને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. અને એનું કાવ્ય જે આપની સમક્ષ રજૂ કરું છું, સનાતન સત્ય. કે સૂરજનું ઉગવું ને આથમવું, ફૂલનું ખીલવું ને કરમાવું. સૂરજનું ઉગવું ને આથમવું, ફૂલનું ખીલવું ને કરમાવું. તારાઓનું એક ધારું ઝબકવું, બાળકનું નિર્દોષ હસવું. અંધારામાં દીવાનું ટમટમવું, નેવા પરથી જળનું ટપકવું. હીરાની માફક ચમકવું, તો ક્યારેક દર્પણ સામે એકી ટસે જોઈ અતીતમાં સરી પડવું. જો કોઈને આપેલા ખોટા વચનો, કાગડા જેવી ઈર્ષા, શિયાળ જેવી લુચ્ચાઈ ને બગલા જેવી ચાલાકી કરી ને કોઈના દિલને દુઃખી કર્યા હોય ને, તો તે યાદ આવે અને ત્યારે પોતાની આંખોમાંથી આંસુઓનું જે ઝરણું ફૂટી નીકળે ને, એ જ સાચું અને સનાતન સત્ય. તો આ ખૂબ સુંદર મજાની રચના આપણને કવિ નર્મદાનંદન ઝડરૂપે મોકલી હતી, જે આપની સમક્ષ મેં રજૂ કરી. ફરી એકવાર કવિ નર્મદાનંદન ઝડરૂપને તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે પાઠવીએ છીએ. હેપી બર્થડે કવિ ઝડરૂપ. અને આ કાવ્યનું હું અંત આપું છું. નમસ્કાર. અસ્તુ.